તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત મજાનું બહાર ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સવારના વાગી ગયા છે 8:30 અને હું પણ નાહી ધોઈને રેડી થઈ ગયો છું. નાસ્તો પણ કરી લીધો છે અને પછી બ્લોગ ચાલુ કર્યો છે. તો અહીંયા મમ્મી જો નાસ્તો કરે છે હજી. હું અહીં નાસ્તો કરતો હતો. બોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. હાલો શિરામ. તો મેં મમ્મી બે નાસ્તો કરી લીધો છે અને હવે ઓફિસે જવાનો આપણે ટાઈમ થઈ ગયો છે. અને બહાર આજ વરસાદ નથી આવવાનો કરતો. રોજ સવારમાં વરસાદ તો હોય જ તે ઝીણો ઝીણો પણ આજ છે ને વાતાવરણ થોડુંક આમ મસ્ત થઈ ગયું છે એટલે વરસાદ નથી આવ્યો. હે હા, આમ છે ને ભાઈ તે ફ્રીજ થોડુંક ઓલું થઈ ગયું છે ધીમું, એટલે છે ને ફ્રીઝરમાં બરફ બધો ઓગળી ગયો એટલે ઓલું ખાનું ભરાઈ ગયું, નીચેનું પાણી ભરાય ને એ ફ્રીજનું, એટલે સીધું ગાડલું નાખેલું હતું અહીંયા તો હું અમારે પાણી પડે એટલે અહીંયા સૂતા નહોતા, એક જ ગાડલું નાખ્યું હતું. રમોડામાં સૂતા હતા તે ગાડલું હતું ને આખું પલળી ગયું. હા, અહીંયા ટીપા પડે ને એટલે અહીંયા નહીં નાખવું ગાડલું. અહીંયા ખાટલો રાખ્યો હતો ને અંદર ગાડલું રાખ્યું હતું. તો ફ્રીજનું પાણી બધું સલકાણું ને ત્યાં તો બધું ગાડલું બાટલું બધું ભીનું થઈ ગયું. સવારમાં એવી બધી ગેમ થઈ ગઈ. તો કાંઈ નહીં, ચાલો આપણે હવે નીકળવી ઓફિસે. કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો. પહોંચી ગયો છું ઓફિસે સવારે 8:30. આપણે કન્ટિન્યુ કામ કરવા મળી. તો મિત્રો બપોર પડી ગયા છે અને હું ઓફિસેથી આવ્યો છું ઘરે અને ત્યાં બે ગયા છીએ જમવા. આવા આવે છે ભાઈ સ્કૂલમાં છે બધા બરોબર. અત્યારે જમવાનું બનાવ્યું છે રીંગણાનું શાક, આખા રીંગણાનું શાક. તો સલાડ છે, બાકી અહીંયા તો જો ઘીહોડા છે, ઘીહોડાનું શાક છે, તુરિયા છાશ છે. ચાલો તો જમી લઈએ. હા, તુરિયા પાત્રા બનાવ્યું કોઈ દી? છે તો બનાવજો. કાલે જ બનાવવાનું? કાલે રવિવાર છે એ મળે. તો ચાલો જમી લઈએ. અહીંયા તો બધું ખવાઈ ગયું. ચાલો 1 વાગ્યા છે ને કેટલી વાગે? 12:30 હું ઘરે આવું. 1 વાગે ત્યાં ખાઈ રહી કા. તો ગાઈઝ મસ્ત મજાનું જમી લીધું છે ને પપ્પા હોઈ ગયા છે. તો અત્યારે આપણે હવે કોમેડી વિડીયો બનાવવો છે મારે ને મમ્મીને બેને. તો મમ્મી અહીંયા રેડી થાય છે એટલે આમ હું માથું બાથું હરખું વળવી નાખે. બાકી આપણે તો બંગો આમને હોય તો બરોબર એક વિડીયો ઉતારી લેવી ને પછી ઘડી આરામ કરી લેવી કે એડિટ કરી નાખ્યું, કારણ આજે સાંજે પાછો અપલોડ કરવાનો હોય. તો બહારનું વાતાવરણ તો ભાઈ આવું થઈ ગયું છે, થોડું વાદળા થઈ ગયા છે, વરસાદ આવવાની શક્યતા છે કેમ કે મજરો પવન ચાલુ છે આ બાજુ. તો ચાલો આપણે એક વિડીયો બનાવી નાખ્યું કોમેડી. તો ગાઈસ બપોરના વાગી ગયા છે 2 અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો તો ઓફિસે નીકળીશું હવે. જો 2 વાગી ગયા છે એટલે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. આપણે નીકળ્યું ઓફિસે. વરસાદ નથી આવતો સારું છે આજ. તો અત્યારે છત્રી લઈ દેવી છે કેમ કે સાંજે પાછો આવ્યા વગર રહે નહીં, એવું જ થાય. જ્યારે છત્રી કે રેનકોટ ન લઈ જવાય ને ત્યારે જ વરસાદ આવીને ઊભો રહે, એટલે છે ને લઈ જવું પડશે ને. બહાર વાતાવરણ જો કેવું થઈ ગયું મસ્ત મજાનું. ઓલામાં જો ઓલા દેખાય બિલ્લી પત્ર. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો ને આપણે નીકળવી આવે ઓફિસે. હીરામ આપવા શરીરને કરી નાખ્યું, હીરાને ગોળ રાઉન્ડ સકાડા ધાર ટેબલની બરોબર ને. ચાલો હું નીકળું ઓફિસે. સાજીને બધું લઈ લીધું છે. તો મિત્રો ભાઈ આપણે ઓફિસેથી વહી આવો છું ઘરે અને અત્યારે છે ને હું ભજીયા ખાઈને આવું છું. ક્યાં ખબર છે? એ પણ મારા પપ્પા જ્યાં કારખાને કામે બેસે છે ત્યાં મસ્ત મજાના આખા મરચાના ભજીયા હતા, કુંભળિયા ભજીયા બનાવતા હતા અને પટ્ટીના ભજીયા, પછી પૂરી હતી. એટલે કેવું શું કહેવાય એને? બટેટા પૂરી. હા, બટેટાની પૂરી હતી. તો અહીંયા ભજીયાનો પ્રોગ્રામ હતો. પપ્પાનો ફોન આવ્યો હતો, આ તારે ખાવો હોય તો અમારે તો આજે 7 વાગે રજા પડી ગયા, શનિવાર છે એટલે શેઠને એને બહાર જવાનું હતું. તો આપણે પણ આજ ભજીયા ખાતા આવ્યા છીએ પપ્પાના કારખાને બરોબર. પપ્પા અહીંયા કીધું વિડીયો ઉતારવી તો ફોન ભીનો થઈ ગયો છે, વિડીયો નથી ઉતારવો કેમ કે પલ્લીને આવ્યો તો હું મારા કારખાને હતી અને જો પપ્પાના કારખાને. એક શેરીમાં જ બેહ્યું છે બે બાપ દીકરો એક શેરીમાં ગાયત્રીમાં રળવી ગયો. તો અહીંયા મમ્મી અત્યારે બનાવે છે જમવાનું. તો જમવાનું અત્યારે મમ્મી બનાવી રહ્યા છે અને અહીંયા તો બની ગયું છે ભાઈ મસ્ત મજાની મેગી. ને અહીંયા બનાવે છે શરીમ્યા પુડલા. તમે કોકાને અલગ અલગ કહેતું હશે, અમે આને શરીરમાં કેવી કા? પુડલા અલગ હોય તો આને શરીરમાં જ કહેવાય ને. તો આ તો શરીરમાં જ તે ને. અહીંયા મારા મમ્મી
શેણાનો લોટ આરે રમે. શેણાનો લોટ કે મેંદાનો? શેણાનો. અને ત્યાં મારા ઉપર પણ શેણાનો લોટ આરે રમે, કેમ કે અહીંયા વિશે બનાવે છે અને અહીંયા તો શરીરમાં બનાવે. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો. હા તો બે રહોડા પકડી દીધા છે. મારા ઉપર અહીંયા રહોડે બેઠા છે. તો બીજું શું કેવું? રહોડો જ લીધું છે ને ત્યાં. શું જોવે એમાં? વાહ ભાઈ વાહ ભાઈ, મસ્ત મજાનો શેણાનો લોટના શરીરમાં કર્યા છે. શેણાનો લોટ તો બોલો પણ શું દાંત આવે તને? આ તો ભાઈ જીવ છે ભાઈ. હું ભાઈ હું બસ ને બોલ. મેગી ઠરી જાય ખાવા મળો. શરીર મને ઉથલ થાય. ઢોસા શું ઉથલે? તો એ શરીરમાં ઉથલ આવે છે. આમાં એને ઢોસા, પછી આમાં એને ઢોસા બનાવશે. બોલો મિત્રો, હવે આમાં હું કાંઈ નહીં કહું, નકર વિવાદ થઈ જાય. હું આમાં કંઈક બોલીશ ને તો ઢોસા બનાવી જ છે. એ આ નથી ઉથલતા, પછી કે એમ કે ઢોસા નહીં ઉથલતા. એમાં નામાં ગડા ગડા ફેંડ હોય. ફેંડ હોય. કા થઈ જાય બોલવાનું ફેર થાય જ જાય.